હજારો વિદ્યાર્થીઓ મહેનત સાથે તૈયાર હતા, કારણ કે શરૂ થવાની હતી તેમના પરિશ્રમની પરીક્ષા. પણ મહેનતની કસોટી શરૂ થાય તે પહેલા સોશિયલ મીડિયા પર ફરતું થઈ ગયું નામાના મૂળ તત્વોનું પ્રશ્નપત્ર. સમાચાર સામે આવતા જ શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયું. પણ 3 વાગ્યા સુધી એ કહેવું અશક્ય હતું કે ફૂટેલું પેપર સાચું છે કે ખોટું. આખરે 3ના ટકોરે એ સ્પષ્ટ થઈ ગયું કે પેપર ફૂટેલું છે તે ફેક છે. આ પેપર વોટ્સએપ પર ફરતું પેપર હતું. હવે આ સાચું કે ખોટું અમારે 3 વાગ્યા સુધી રાહ જોવી પડે. 3 વાગ્યા પછી જ એ કવરનું સીલ ખોલવામાં આવતું હોય છે અને એ ખોલ્યા પછીનું આ સાચું પેપર છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે બોર્ડની પરીક્ષામાં ગુણવત્તા જળવાઈ રહે છે તે માટે શિક્ષણ વિભાગના કર્મચારીઓ સખત મહેનત કરે છે, પણ કેટલાક તત્વોના કારણે આ રીતની ઘટનાઓ સામે આવી છે. ગુજરાતમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આ માત્ર સરકારનો વિષય નથી, સમાજનો વિષય છે, સૌનો વિષય છે. પણ કેટલાક તત્વોને આ ન પચે અને ભૂતકાળનો ધંધો એમને જે બંધ થઈ જાય એટલે આવા નાના મોટા અડપલા કર્યા કરે. મહત્વનું છે કે નામાના મૂળ તત્વોનું પેપર જૂનાગઢના વિદ્યાર્થીઓના ગ્રુપમાં લીક થયું હતું. ત્યારબાદ ઈટીવીની ટીમે રાજકોટ સ્થિત ઝોનલ કચેરીમાં રજૂઆત કરી હતી. તો ત્યારબાદ ઝોનલના અધિકારીઓએ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. પેપર જે વાયરલ થયું છે માત્ર અફવા છે. કોઈ વિદ્યાર્થીઓએ ગભરાવાની જરૂર નથી. એના મેં ફોન્ટ પણ જોઈ લીધા છે. જે મીડિયાએ મને અભિનંદન આપું ઈટીવીને, ખાસ કરીને તાત્કાલિક અહીં પહોંચ્યું અને ચિંતિત જે વિદ્યાર્થીઓ છે એની ચિંતા દૂર કરી એ માટે મીડિયાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. શિક્ષણ વિભાગના ત્વરિત પગલાએ લાખો મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્યને સુધારી લીધું છે. ત્યારે વાલીઓની સાથે વિદ્યાર્થીઓ પણ આવી અફવામાં ન દોરાય એમાં જ ગુજરાતના શિક્ષણનું હિત છે. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ.